વિશ્વામિત્રજીને વંદન કરીને કહે છે, મહારાજ આ બંને ભાઈઓએ મને કૃતકૃત્ય કરી દીધો. હવે આપ મને બતાવો મારે શું કરવું જોઈએ. જનકજી પ્રથમ એમ બોલ્યા, મોહી કૃતકૃત્ય કિન્હ દો ભાઈ. બંને ભાઈઓએ મને કૃતકૃત્ય કર્યો છે. એક વખત કૃતકૃત્ય ભાવ આવ્યા પછી કઈ કરવાનું શેષ રહેતું નથી. છતાં જનકે તુરંત વિરોધાભાસી પ્રશ્ન પૂછ્યો. એક બાજુથી કબૂલાત છે, હું કૃતકૃત્ય થયો, બીજી બાજુથી વિશ્વામિત્રજીને કહે છે હવે મારે શું કરવું જોઈએ. વિશ્વામિત્રજીએ કહ્યું, મહારાજ આપ તો કૃતકૃત્ય છો, પણ હવે તમે વંશ વ્યવહાર પ્રમાણે કરો. મંડપ રોપો, આચાર્યોની પૂજા કરી, આન મુહૂર્ત નિકાલો, પત્ર તૈયાર કરી અયોધ્યા મોકલો. મહારાજ દશરથજી જાન લઈને આવે અને વંશ વ્યવહાર પ્રમાણે કન્યાદાન કરો. આમ તો બધું થઈ ગયું. ધનુષ્ય ભંગ થયો એટલે રામનો વિવાહ સીતાની સાથે થઈ ચૂક્યો. જનક મહારાજ પણ તમે વ્યવહાર પ્રમાણે કરો. પણ લક્ષ્મણજી બોલ્યા કે નહીં મહારાજ, તમે તો ધનુષ્ય ભંગ થયો ત્યારે વિવાહની વાત કરો, પણ મારી દ્રષ્ટિ તો જુદી છે. બગીચામાં પહેલી વાર મળ્યા ત્યાં જ વિવાહ થઈ ગયો. છતાં શાસ્ત્રની દ્રષ્ટિએ આપ કરો. વાત ગમી ગઈ છે. બધાને ઉતારે લઈ ગયા. મહારાજ જનકજીએ નગર શણગારવાની સૂચના આપી. વિરંચીને વંદન કરીને બધા જ માણસો નગરને શણગારવા લાગ્યા. દૂતો પત્ર લઈને શ્રી અવધ ગયા. આટલા સમય પછી રામનો સંદેશ અવધમાં આવ્યો છે. મહારાજ દશરથજીની સ્થિતિ તો મણી વગરના સર્પ જેવી છે. રામનો પત્ર દૂતોએ જયજીવ કહીને આપ્યો. પુત્રનો પત્ર હાથમાં આવતા મહારાજ ગદગદિત બને છે. ભાવ વિભોર બની ગયા. નિર્ણય ન કરી શક્યા આ પત્રમાં સારા સમાચાર છે કે કઈ અમંગલ સમાચાર છે. તાડકા વિનાશથી લઈને પરશુરામ વિદાય અને રામ વિવાહ સુધીની ઘટનાનું વર્ણન વાંચી મહારાજ દશરથજી આનંદ વિભોર બન્યા. રામના લગ્ન થાય છે. હા મહારાજ, અમે જનકપુરથી આવીએ છીએ. ભરત શત્રુઘ્ન દોડતા આવ્યા, પિતાને પૂછવા લાગ્યા, પિતા કોનો પત્ર છે? બોલે ભૈયાનો પત્ર આવ્યો. કયો દેશ છે અત્યારે? બધી વાત કરી. મિથિલા છે. ભરત મહારાજ પત્રને હૃદયે લગાડી રામ મિલનનો અનુભવ કરવા લાગ્યા. શત્રુઘ્ન ભાવ વિભોર બન્યા છે. નગરજનોને સમાચાર મળ્યા, રામના લગ્ન થાય. મહારાજ દશરથજી દૂતોને પૂછવા લાગ્યા, જનક દૂતો મને બતાવો ના, તમે મારા રામ લક્ષ્મણને કઈ રીતે ઓળખ્યા કે આ રામ લક્ષ્મણ? જનકના દૂતોએ કહ્યું, મહારાજ સૂર્યને જોવા માટે કઈ દીપ ન પ્રગટાવવો પડે. પૂછન જોગન તનય તુમ્હારે. તમારે સંતાન પૂછવા યોગ્ય નથી. અમે તો વેદાંતમાં રાચનારા માણસો પ્રભુ, પણ તમારા બે પુત્રોને જોયા પછી હવે અમને બીજું કઈ દેખાતું નથી. મહારાજ આખી જનકપુરી રામમય બની ગઈ. મહારાજ હાથી કમળના મૂળિયાને જેમ તોડી નાખે એમ મહાન ધનુષ્ય જીમી ગજ પંકજ નાલ આવી રીતે તોડી નાખ્યું. અદ્ભુત કામ તમારા પુત્રએ કર્યું છે. જલ્દી હવે મિથિલા તમારા સ્વાગત માટે ઉતાવળ કરે છે. જલ્દી કરે પ્રભુ. વશિષ્ઠ આદિ સંતો આવ્યા. દશરથજીએ પ્રણામ કરીને કહ્યું, બાપજી આ બધી આપની કૃપાનો પ્રતાપ છે. અવધેશ તમે પૂર્ણ શ્લોક છો, અધિકારી છો આવા બધા સમાચાર માટે. બધી તૈયારી શરૂ થઈ. જનકરાજના દૂતને અવધવાસીઓ ભેટ આપવા લાગ્યા ત્યારે જનકના દૂતોએ ભેટ લેવાની ના પાડી. અમારાથી ભેટ ન લેવાય. ખૂબ જ આગ્રહ કર્યો. જનકના દૂતો કહે નહીં, અમારાથી ન લેવાય. દશરથજીએ કહ્યું, ભેટ છે લઈ લો ને, ભીખ નથી. કહે મહારાજ માફ કરજો, અમારાથી ભેટ પણ ન લેવાય, કારણ અમે કન્યા પક્ષના છીએ. અમારે અમારી કન્યા અયોધ્યામાં આપવાની. અમારા તો જેટલું બને એટલું અપાય, અહીંથી કંઈ લેવાય નહીં મહારાજ. અમે કેમ લઈ શકીએ? આપણી સંસ્કૃતિ કન્યાવાળાએ આપવાનું હોય, લેવાનું ન હોય. આ તો જનકપુરના માણસો. બધાને ખૂબ આનંદ થયો.
દૂતોને મુકામ આપ્યો, ઉતારો આપ્યો. દશરથજી પત્ર લઈ રાજભવનમાં આવ્યા. ત્રણેય રાણીઓ ઘેરી વળી એકબીજીના હાથમાંથી પત્ર લઈ રામ મિલનનો અનુભવ કરવા. કૌશલ્યાનો આનંદ કેટલો હશે તે દિવસે. એનો રામ પરણે છે. નગર શણગારાયું. આખી રાત્રિ તૈયારી ચાલી. બીજે દિવસની સવારે મહારાજ દશરથજી બારાત લઈને રામને પરણાવવા નીકળે છે. રાણીઓ વિદાય આપે છે. કૌશલ્યા, સુમિત્રા, કઈ જાનમાં ગયા નથી. એ કાળમાં એવો નિયમ કે પુત્રના લગ્નમાં માતાઓ ન જાય. રાજવીને વિદાય આપી. કૌશલ્યાના નેત્રો ભીંજાયા. કહ્યું, મહારાજ, લગ્ન વિધિ પૂરો થાય પછી બહુ ન રોકાશો. જેમ બને એમ જલ્દી અયોધ્યા પાછા આવો. કેટલો સમય થયો અમે રાઘવને જોયો નથી, લક્ષ્મણને જોયો. જલ્દી આવીશું દેવી, બધાને સંભાળજો. વાહનોમાં પોતપોતાની યોગ્યતા પ્રમાણે બધા બેઠા છે. શંખનાદ થવા લાગ્યો. ગુરુદેવની પૂજા કરી. પ્રથમ રથમાં વશિષ્ઠજીને બેસાડ્યા. ભરત શત્રુઘ્ન તો મિત્રોની સાથે ઘોડા ઉપર બેસીને અશ્વને કુદાવી રહ્યા છે, ખેલાવી રહ્યા છે. અને મંગલ શુકનો થવા લાગ્યા. દશરથજી જાન લઈ રામને પરણાવવા પ્રસ્થાન કરે. દુનિયામાં જેટલા સારા શુકનો હોય એ બધા શુકનો સામે આવ્યા. શુકનોએ સર્વાનુમતે નિર્ણય કરેલો, બ્રહ્મના પિતાને આપણે શુકન આપીશું તો આપણે ધન્ય બની જઈશું. ગાય વાછરડાને દૂધ પીવડાવતી સામે મળી. દહીં લઈને મહિયારીઓ મળી. માછલી સામે આવી. બ્રાહ્મણો વેદના પુસ્તકો લઈને મળ્યા. મૃગની માળા રસ્તામાં આડી ઉતરી. નોળિયાના દર્શન થવા લાગ્યા. આ બધા સારા શુકન ગણાય છે. શુકન શાસ્ત્ર પર આપણે કોઈ પ્રસંગે જઈએ અને આવું બધું સામે મળે તો શુભ નિશાની. નોળિયાના દર્શન થાય. શામા નામનું પંખી વૃક્ષ ઉપર બોલે. મૃગવૃંદ આડા ઉતરે. કોઈ દહીં લઈને સામે આવે, કોઈ માછલી લઈને સામે આવે. બ્રાહ્મણો વેદ પુસ્તક લઈને સામે આવે. પનિહારી પાણી ભરીને સામે આવે. ગાય વાછરડાને દૂધ પીવડાવતી સામે આવે. આ બધા શુભ નિશાની છે. લાભ શું થાય એની ખબર નહીં, પણ વિઘ્ન તો ન જ આવે આવા શુકન થાય. પરંતુ એની સાથે સાથ સ્પષ્ટતા કે આ બધા શુકનો આકસ્મિક હોવા જોઈએ. ઓચિંતા થાય તો આપણા ઊભા કરેલા કામ ન આવે. આપણે પહેલેથી યોજના કરી રાખીએ કે હું 11:05 નીકળીશ, ત્યારે તમારે આવી રીતે સામે આવવું, એ આશ્વાસન છે. ઓચિંતા થાય તો ઘણા તો ઘરેથી નીકળે ને ગલીમાં ગાય ફરતી હોય તો બૂમ પાડે, પેલી ગાયને લાકડી મારીને આ બાજુ જરા કાઢો તો મારે શુકન લેવા. અરે દેવતા, કે તારા શુકન કે ગાયને તારા અપશુકન થયા કે લાકડી મળી? અને શુકન લેતા પહેલા કેમ હું ને તમે વિચાર નથી કરતા કે આપણામાં શુકન લેવા જેવું કેટલું છે? બિલાડી આડી ઉતરે તો લોકો અપશુકન માને કે બિલાડી આડી ઉતરે. પણ બિલાડી મૂંગું પ્રાણી, એ બોલી શકતી નથી. એને તો પૂછો કે અમે મળ્યા ત્યારે તારું શું થયું. હકીકત છે, વિચારવા જેવો પ્રસંગ. બિલાડીના અપશુકન માનીએ એમ બિલાડીને આપણા માટે કંઈ નહીં થતું હોય. શુકન મળે કે ન મળે એની ચિંતા ન કરશો. મનુષ્ય દેહ મળ્યો એ મોટામાં મોટું શુકન છે. હવે તો આપણા કોઈને અપશુકન ન થાય એવું જીવન બનાવો. આ માનવ દેહ મોટામાં મોટું શુકન છે. સુર દુર્લભ સદ ગ્રંથની ગાવા. જીવન એવું બનાવવું જોઈએ કે આપણે કોઈને મળીએ તો કોઈ ખુશ થાય. કોઈને એમ ન થાય કે આ ક્યાં મળ્યો. એવું જીવન નિર્માણ કરે. આ તો બ્રહ્મના પિતા છે. તમામ શુકનો થયા. રસ્તામાં જ્યાં જ્યાં જાન રોકાવાની, ત્યાં રહેવાની, જમવાની વ્યવસ્થા હતી. નદીઓ ઉપર જનક મહારાજે નાના મોટા સેતુ બાંધી આપેલા. આ બારાત ત્યાંથી પસાર થાય છે. જનકપુર પહોંચે. આખી જનકપુરી શણગારાય છે. જનકપુર વાસીઓ જનકની આગેવાની નીચે અવધેશના સ્વાગત માટે આવે છે. વશિષ્ઠાદિ સંતોના ચરણમાં જનકે દંડવત કર્યા, બધાને આવકાર્યા. જનક અને અવધપતિ ભેટ્યા ત્યારે તો શું ઉપમા આપવી, કારણ કે એક બ્રહ્મનો પિતા, એક આદ્ય શક્તિનો પિતા.
વાજિંત્રો વાગે, પુષ્પની વૃષ્ટિ થાય, દિવ્ય વસ્ત્રો રસ્તામાં પથરાય, એના ઉપર વશિષ્ઠજીને પ્રથમ ચલાવે, પછી અવધેશ ચાલે. આમ ખૂબ જ ભવ્ય સ્વાગત થયું. બધાને મુકામ આપ્યો, ઉતારા આપ્યા છે. આખી જનકપુરી માણસોથી ભરાઈ. સીતાજીએ રામાયણમાં એવું લખ્યું છે, આ વખતે સિદ્ધિઓને બોલાવીને પોતાની મહિમાનો પ્રભાવ બતાવ્યો છે. સીતાજીને થયું, મારા પિતાજીએ બધી વ્યવસ્થા તો કરી છે અયોધ્યાવાસીઓ માટે, પણ કદાચ કોઈ વ્યવસ્થામાં ખામી લાગે તો મારા બાપુજીનું ઓછું દેખાશે. અને તેથી સીતાજીએ મહિમા એવો પ્રગટાયો કે અદ્ભુત વ્યવસ્થા થઈ. રામજી લખાન મરમ રામ બિનુ કાહુ. રામ સિવાય આ મર્મ કોઈ જાણી શક્યું નહીં. ભગવાન રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી વશિષ્ઠાદિ સંતોને મળવા માટે આવ્યા. ગુરુદેવના ચરણમાં વંદન કરી પિતાને પગે લાગે તો પિતાજી ભાવ વિભોર બની ગયા. ભરત શત્રુઘ્નને મળ્યા, આખું કુટુંબ મળે છે, માતાઓ તો આવી નથી. રામકથાના મત પ્રમાણે લગ્નની તિથિ નક્કી નથી થઈ, જાન એના પહેલા જ આવી ગઈ. અને જનકપુર વાસીઓ તો એમ જ ઈચ્છે છે કે લગ્નની તિથિ જેમ બને મોડી આવે તો સારું, કારણ કે તિથિ આવશે તો પાછી વિદાયની તિથિ આવશે. આમ આ લોકો અહીં રહે, આવો ભાવ બધાના હૃદયમાં છે. આમ દિવસો વીતવા લાગ્યા. બ્રહ્માજીએ લગ્ન પત્ર તૈયાર કર્યો. લગ્નની તિથિ બ્રહ્માએ નિશ્ચિત કરી અને નારદજીને આપી. નારદ લગ્ન પત્ર લઈને જનકપુર આવ્યા. જનકપુરના ઉપરોહિત શતાનંદને પત્ર આપ્યો. શતાનંદજીએ જનકજીને વાત કરી. ગામમાં વાત વ્યાપી ગઈ. લગ્નની તિથિ નક્કી થઈ. સામે પક્ષે પણ સમાચાર અપાઈ ગયા કે આ દિવસે રામના લગ્ન, બધી તૈયારીઓ શરૂ થઈ. ગોસ્વામીજી લગ્ન તિથિની ઘોષણા કરે છે. મંગલ મૂલ લગન દિન આવા, મંગલ મૂલ સબ ગાइए. મંગલ મૂલ લગન દિન આવા, મંગલ મૂલ લગન દિન આવા. હિમ ઋતુ ગહન માસ સુહાવા, હિમ ઋતુ ગહન શીત ઋતુ છે, શિયાળાનો સમય છે, માગશર માસ છે, શુક્લ પંચમીનો દિવસ છે. ભગવાન રામના લગ્નની तिथि છે माघशीर्ष शुक्ल पंचमी. भगवान श्री कृष्ण गीता में कह देते हैं 12 महीना में मागशर मास ये मारी विभूति है. मागशर शुक्ला पंचमी भगवान सीताराम जी ना विवाह ની तिथि. मंगल मूल लगन दिन आवा, मंगल लगन दिन आवा, हिमरि तू गगन मास सुहावा, हिमरि तू વરઘોડાની તૈયારી શરૂ થવા લાગી. અશ્વો તૈયાર થવા લાગ્યા. વાજિંત્રો વાગવા લાગ્યા. તમામ દેવતાઓ આ વરઘોડાને જોવા માટે ઉત્સુક બન્યા. ગલી ગલી શણગારી છે. પૂરા વૈકુંઠ ઉતર આયા आज जनकपुर की बीथियों में. श्री सीताजी જે મંડપમાં બેસવાની હોય દુલ્હન તરીકે, એ મંડપનું ભલા કોણ વર્ણન કરે?
અદ્ભુત રચના કરી છે આ જનકપુરમાં. ભરત શત્રુઘ્ન લક્ષ્મણ તૈયાર થઈ અશ્વ ઉપર આરૂઢ થયા છે. વાજિંત્રો વાગવા લાગ્યા. ખચા ખચ ભીડ લગી હુઈ હે. આ જરૂખે મહિલાઓ આમ ડોકાય છે. ક્યારે નીકળશે વરઘોડો. માનસકારે એમ કહ્યું કે આભૂષણ સજીને મહિલાઓ બારીઓમાંથી આમ ડોકું કરે જાણે વીજળી છાય જતી રહે. આવો પ્રકાશ થવા લાગ્યો જનકપુરીમાં. આજ મંગલ મૂલ લગન દિન સ્વામીજી કહે ભગવાન રામ માટે ઘોડાની શોધ શરૂ થઈ કે કયા અશ્વ ઉપર રામ બેસે. તુલસીદાસજીએ શોધ કરી આપી. જનુબાજી વેશ બનાઈ મન સિજ રામ હિત તગ સોહની. જનુબાજી વેશ બનાઈ મન સિજ રામ હિત. તુલસીદાસજીએ અહીંથી જે લગ્નની પ્રક્રિયા બતાવી એ બડી આધ્યાત્મિક પ્રક્રિયા. સીતારામજી તો અખંડ પરણેલી જોડી છે. એના શું લગ્ન આપણે કરાવીએ? પણ લગ્નનો વિધિ બતાવતા ગોસ્વામીજી આપણે ઈશ્વર સાથે પરણવું હોય તો શું કરવું જોઈએ उसके कुछ सोपान बताते हैं महात्माओं की दृष्टि में, उसको गंभीरता से सुने. પહેલું વરઘોડામાં અશ્વની પસંદગી આવી. એક વસ્તુ તો બધા કબૂલ કરશે ને કે અશ્વ હંમેશા ચંચળ હોવો જોઈએ. સીધો સાદો અશ્વ હોય તો એના ઉપર તો કોઈ પણ બેસી શકે, એમાં શું નવાય. પણ ચપલ તુરંગ હોય એના ઉપર કોઈ સવારી કરે તો એ સવારની કુશળતા ગણાય. તો તુરંગ યાની અશ્વ ચપળ હોવો જોઈએ, ચંચળ હોવો જોઈએ. તો ભગવાન માટે કયા અશ્વની પસંદગી કરવી? તો તુલસીદાસજી કહે મહારાજ મારું મન જ ચંચળ છે, મનરૂપી ઘોડા ઉપર આપ બેસી જાઓ. બિલકુલ કેટલી સુંદર વાત છે. જેને જીવન તૈયાર કરવું હોય એ પોતાના મનની ચંચળતા પ્રભુને સમર્પિત કરી દે. મનનો નિરોધ યોગીઓ કરી શકે અને કર્યા પછી પણ કેટલાય જ્ઞાનીઓ પતન પામ્યા છે મનના નિરોધમાં. થોડીક લગામ ઢીલી પડી તો ચંચલ મન ક્યારે પરેશાન કરે કંઈ કહેવાય નહીં. એટલા માટે ગોસ્વામીજીએ રસ્તો બતાવ્યો કે મનની ચંચળતા પ્રભુને અર્પણ કરી દો. આજથી મારા મનના ઘોડાની લગામને રામને સોંપી એને અશ્વને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાય. मैं स्वतंत्र थोड़ा हूँ, मैं तो परतंत्र हूँ. हाँ बस ये बड़ा अच्छा उपाय है. मनનો નિરોધ કરી શકે એને ધન્યવાદ, પણ સર્વસામાન્ય જન સમુદાય માટે મનની ચંચળતા હરીને અર્પણ કરી દો. બસ તારે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા. मैंने काबू छोड़ दिया, मैंने हक छोड़ दिया मन के ऊपर. ઘણા લોકો કહે ને અમે માળા કરવા બેસીએ ત્યારે મન બહુ ફર્યા ફર્યા કરે, અમે ધ્યાન કરવા બેસીએ તો મન આમથી આમ દોડા દોડ કરે. ભલે દોડે, મન આપણું નથી, પરમાત્માનું છે. આપણે સોંપી દીધું, એને જે કરવું એ કરે. તમે જપ કર્યા કરો. ઘણા માણસો કંટાળીને જપ છોડી દે છે. નહીં, જપ કર્યા કરો. ધીરે ધીરે મન પાછું આવશે. તો પહેલું કામ સાધકોએ એ કરવાનું કે મનની ચંચળતા પ્રભુને અર્પણ. મનની સાથે શું તકરાર? યુગ યુગથી આપણો જે મિત્ર છે એની સાથે તો સમાધાન હોય. આ તકરાર કરી કરીને મનને વધારે વિક્ષિપ્ત કર્યું. શાંતિની શોધમાં માણસ વધારે પડતો અશાંત થઈ ગયો. એક વખત મનની સાથે એકરાર થઈ જાય, મનને સમજી લેવાય, મનને સમજાવી દેવાય, એની ચંચળતા પ્રભુને અર્પણ થાય તો જીવન જીવવા જેવું છે. તમે મનને સમજાવી શકતા નથી, ચંચળતા હરીને અર્પણ કરી શકતા નથી. તમે વચ્ચે વચ્ચે હાથ નાખીએ. મન ત્યાં ગયું તો રોકવાની કોશિશ, જપ કરતા હતા મન ફલાણે ગયું તો પાછા લાવો. કોશિશ મત કરો, જાને દો, કહી ભી જાય, જાને દો. રોકવાની રીત જ અશાંત બનાવે છે. ચંચળ છે, પ્રભુને સોંપવું છે, એને જ્યાં લઈ જવું ત્યાં લઈ જાય. છોડો, हम जप करते रहे, हम गुणगान गाते रहे. આ પ્રથા, આ વાત જો શીખી લેવાય તો જીવનમાં આનંદ આવશે.
પણ જીવતા નથી આવડતું, એટલા માટે સતત મનની સાથે તકરાર ચાલી છે લોકો. અને બધા શાંત છે. નાથ सकल जीव जगदीन दुखारी, मन को समझा लो तो जीवन बहु आनंद आपसे. जीवन जीववा जेवुं छे. प्रभु प्रेम में डूबो, मानवता અને प्रामाणिकता जीवो, जीवन जीववा जेवुं लागशे. सूफी का शेर है, हमारी महफिल में बैठ कर देखो. सूफी संत कहता है, संतों ની महफिल में बैसो तो जीवन जीववा जेवुं लागशे. हमारी महफिल में बैठ कर देखो तो पता लगेगा ये जिंदगी कितनी खूबसूरत है, ये कितना प्यारा जीवन है. तुम न मानो मगर ये हकीकत है. कवि कहता है, तुम्हें मानो के न मानो मुबारक, तुम न मानो मगर ये हकीकत है कि इश्क इंसान की जरूरत है. बिना प्रेम जीवन क्या जीवन. जीवता नहीं आवड़તું, जीना सीख लो. सूफी ने बहुत सुंदर कहा, सुनिए. एक कैसी लत कैसी चाहत कहाँ की खता. एक ऐसी लत कैसी चाहत कहाँ की खता, बेखुदी में है अनवर खुदी का नशा. ये कैसी लत कैसी चाहत कहाँ की खता, बेखुदी में है अनवर हमें खुदी का नशा. जिंदगी ये जिंदगी एक नशे के सिवा कुछ नहीं. ये जिंदगी एक नशे के सिवा कुछ नहीं, लेकिन तुमको पीना न आए तो मैं क्या करूं. ये जीवन प्रेम की एक नशे, प्रेम का एक नशा है. આપણને પીતા ના આવડે તો પછી શું કરીએ. जिंदगी एक नशे के सिवा कुछ नहीं, तुमको पीना न आए तो मैं क्या करूं. सबको मालूम है कि मैं शराबी नहीं, सबको मालूम है कि मैं शराबी नहीं, लेकिन कोई पिलाए तो मैं क्या करूं. सबको मालूम है कि मैं शराबी नहीं, लेकिन तुलसी पिलाए तो मैं क्या करूं. सिर्फ एक बार नजरों से नजरें मिले, सिर्फ एक बार नजरों से नजरें मिले, और कसम टूट जाए तो मैं क्या करूं. सबको मालूम है कि मैं शराबी नहीं, फिर भी कोई पिलाए तो मैं क्या करूं. सिर्फ एक बार नजरों से नजरें मिले और कसम टूट जाए तो मैं क्या करूं. और कसम टूट जाए तो मैं क्या करूं. કવિએ બહુ સરસ દ્રષ્ટાંત. કવિ કહે બધા લોકો મને શરાબી માને છે, કારણ કે લોકોનો એમાં દોષ નથી, કારણ કે શરાબી લડખડાતો હોય, હું એ લડખડાવું, કારણ કે દશા એક છે. જગતના માણસો કવિ કહે મને શરાબી માને છે, કારણ કે क्योंकि उनकी तरह लड़खड़ाता हूं मैं. કારણ કે હું એની જેમ લડખડાઉં છું, પણ એને ખબર નથી मेरी रग रग में, मेरी नस नस में नशा मोहब्बत का है. મારા અંગ અંગમાં તો પ્રભુ ભક્તિનો નશો છે. मेरी रग रग में नशा मोहब्बत का है, तुम्हारी समझ में न आए तो मैं क्या करूं.
मेरी नस नस में नशा तो मोहब्बत का है, तुम्हारी अकल में न आए तो मैं क्या करूं। सबको मालूम है कि मैं शराबी नहीं, कि मैं शराबी नहीं, लेकिन कोई पिलाए तो मैं क्या करूं। सिर्फ एक बार नजरों से नजरें मिले और कसम टूट जाए तो मैं क्या करूं, और कसम टूट जाए। बहुत सुंदर शेर है, बहुत अच्छा ढंग से कवि की जो एक अपनी मौलिकता होती है। मैंने मांगी थी मस्जिदों में दुआ, सूफी कहता है मैंने बहुत बार नमाजें पेश की, बंदगी अदा कर दी। मैंने मांगी थी मस्जिदों में दुआ कि मैं जिसे चाहता हूँ वो मुझको मिले। मैं जिसको चाहता हूँ, मैं जो चीज पाना चाहता हूँ, ज्ञान भक्ति मुक्ति यदि जो चाहते हो वो मुझे मिले, इसलिए मैंने बहुत बार दुआएं बंदगी की। मैंने मांगी थी मस्जिदों में दुआ कि मैं जिसे चाहता हूँ वो मुझको मिले। मेरा जो फर्ज था मैंने पूरा किया, मेरा जो फर्ज था मैंने पूरा किया। अगर खुदा भूल जाए तो मैं क्या करूं। मेरा जो फर्ज था मैंने पूरा किया, अगर खुदा भूल जाए तो मैं क्या करूं। मेरा जो फर्ज था मैंने पूरा किया, अगर खुदा भूल जाए तो मैं क्या करूं। सबको मालूम है, सबको मालूम है, सबको मालूम है, सबको मालूम है, सबको मालूम है कि मैं शराबी नहीं, फिर भी तुलसी पिलाए तो मैं क्या करूं। सिर्फ एक बार नजरों से नजरें मिले और कसम टूट जाए तो मैं क्या। ये अनवर की कविता है, अंतिम जो मैंने पहले कहा था, जो इस कविता का हार्द है। ये कैसी लत कैसी चाहत कहाँ की खता, ये प्रेम और ये रोना, ये दर्द में डूबना, ये कहाँ की खता। कैसी लत कैसी चाहत कहाँ की खता, फिर भी कैसी लत कैसी चाहत कहाँ की खता। बेखुदी में है अनवर खुदी का नशा, बेखुदी में है अनवर खुदी का नशा, बेखुदी में है अनवर खुदी का नशा, बेखुदी में है अनवर खुदी का नशा। जिंदगी एक नशे के सिवा कुछ नहीं, जिंदगी एक नशे के सिवा कुछ नहीं। तुमको पीना न आए तो मैं क्या करूं, तुमको पीना न आए तो, तुमको पीना न आए तो मैं क्या करूं। तुमको तुमको पीना न आए तो मैं क्या करूं। सबको मालूम है, सबको मालूम है, सबको सबको मालूम है, सबको मालूम है, सबको मालूम है कि